શું તમે વિચાર્યું છે કે જૂનાગઢના સાધુઓ કપડા કેમ નથી પહેરતા? ઠંડીમાં પણ તપસ્યા કરે છે, દુનિયાનો ત્યાગ કરે છે. એ કોણ હોય છે? એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભવનાથના સાધુઓ અંતે સ્નાન કર્યા પછી તેઓ ક્યાં જાય છે અને આટલું તપસ્યા કરીને તેઓ શિવરાત્રીના દિવસે જ કેમ જૂનાગઢમાં આવે છે અને સ્નાન કરે છે. એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો ગમે તો વધુ ને વધુ શેર જરૂર કરજો. નાગા સાધુઓ કોણ હોય છે એના વિશે વાત કરીએ તો તેઓ પરિવારનો ત્યાગ કરીને આવે છે, સંસારનો ત્યાગ કરીને આવે છે, ને ત્યાર પછી તેઓ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે અને જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી શિવની તપસ્યા કરે છે. ને નાગાનો અર્થ થાય છે કે તેઓ કપડા નથી પહેરતા અને તેઓ પોતે પોતાના શરીર ઉપર ભભૂત લગાવે છે. અને એનું કારણ શું છે એના વિશે પણ આપણે આગળ વાત કરવી છે. નાગા સાધુઓ કપડા કેમ નથી પહેરતા એના વિશે વાત કરીએ તો ખાસ કરીને તેઓ તેના શરીરને માયા માને છે. માયા એટલે કે આ શરીર છે એ નાશવંત છે અને આત્મા એક જ અમર છે. એટલે કે શરીર તો ગમે ત્યારે રાખ થઈ જવાનું છે અને એ આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણો અંત આવશે, જ્યારે આપણું મૃત્યુ થશે ત્યારે આપણું શરીર પણ રાખ જ થવાનું છે. પણ એક જ વસ્તુ અમર છે અને એ છે આત્મા. એટલા માટે તેઓ પોતાના શરીરને રાખ સોંપડીને બધાને સંકેત આપે છે કે તમારું પણ શરીર એક દિવસ આ રાખની જેમ જ થઈ જવાનું છે અને બધાને સંકેત પણ આપતા હોય છે. ત્યારે મિત્રો હાલ ઘણા બધા એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે કે સાધુઓ છે રાખ સોંપડીને બેઠા હોય છે. ને ખાસ કરીને એક ભારતી બાપુનો પણ વિડીયો સામે આવ્યો હતો, જેવા કહી રહ્યા છે કે અમે ભલે ઝઘડતા હોઈએ પણ ઝઘડવામાં અમે કંઈક કરીએ ને તો એમાં પણ જગતને કંઈક ને કંઈક શીખવી જતા હોય છે. ત્યારે આ રાખ લગાવવાનું કારણ એ જ છે. હવે ઘણા લોકો એવું પૂછે કે ઠંડી હોય કે ગરમી હોય ત્યારે તેઓ તપસ્યા કેવી રીતે કરતા હશે? તેઓને ઠંડી લાગતી હોય, તેઓને ગરમી નહીં થતી હોય? નહીં મિત્રો, કારણ કે તેઓ તપસ્યામાં એટલા લીન હોય છે, એટલી સાધના એને કરેલી હોય છે કે પોતાને ઠંડી અને ગરમીનું ભાન જ નથી રહેતું. ઠંડી હોય કે ગરમી તેઓ ભગવાનને મહાદેવને પોતાના ગુરુ માને છે અને તેઓ જાપ કરતા કરતા તેઓને સાધના આવી જાય છે ને એવું એને ખબર પણ નથી પડતી કે ઠંડી છે કે ગરમી. અને તેઓ ઠંડી અને ગરમીમાં પણ પોતે પોતાનું મન એક સ્થિર રાખીને, એકતા રાખીને તેઓ પોતાનું ધ્યાન ધરે છે. ત્યારે મિત્રો તેઓને ઠંડ અને ગરમી કોઈ પણ જાતનું નડતું નથી. હવે છેલ્લે પ્રશ્ન એ થશે કે બધા સાધુઓ અલગ અલગ જગ્યાના છે. ઘણા હિમાલય બાજુના છે તો ઘણા કોઈ પણ જગ્યાના છે, પરંતુ તેઓ શિવરાત્રીના દિવસે જૂનાગઢ ભવનાથમાં કેમ આવે છે? મિત્રો એના વિશે વાત કરીએ તો મહાશિવરાત્રી એક એવો તહેવાર છે કે ત્યાં બધા સાધુઓ અલગ અલગ જગ્યાએ આવે છે. કારણ કે સાધુઓ ભગવાને ત્યાં તપસ્યા કરી હોય તેવી જગ્યા માને છે અને શિવની જગ્યા માને છે. એટલા માટે તેઓ ત્યાં આવે છે અને સ્નાન કરવા આવે છે. તો ઘણા બધા એવું કહે છે કે સ્નાન કરીને સાધુઓ ક્યાં જતા રહે છે? શું એની યાત્રા અહીંયા સફળ થઈ ગઈ? નહીં મિત્રો, શિવરાત્રીની જ્યારે રાત હોય છે, શિવરાત્રી હોય છે, ત્યારે સાધુઓ તેને એક શરૂઆત માને છે. તેઓ સ્નાન કર્યા પછી એમ કહે છે કે હવે અમારી અહીંથી શરૂઆત થઈ છે, હવે અંત નથી આવ્યો, હવે એની શરૂઆત થઈ છે. એટલે કે શિવરાત્રી પત્યા પછી તેઓ ફરીથી એક ધ્યાન ધરી જાય છે અને પોતપોતાની જગ્યાએ ઘણા હિમાલય બાજુ જતા રહે છે, ઘણા ગુફામાં જતા રહે છે અને ઘણા જંગલોમાં પણ જતા રહેતા હોય છે. તો આ બધું ત્યારથી શરૂઆત માને છે, તેઓ તેને અંત નથી માનતા. તો ઘણા બધાને એવું લાગતું હશે કે શું આ સાધુઓ હોય છે એની પાસે કોઈક અલૌકિક શક્તિ હોય છે? જ્યાં મિત્રો એવું બિલકુલ હોતું નથી. ઘણા સાધુઓ સત્ય હોય છે, ઘણા સાધુઓ ખોટા પણ હોય છે. ત્યારે મિત્રો આપણે બધાની વાત નથી કરતા. જે સત્ય સાધુઓ છે, જે હકીકત સાધુઓ છે, જે શિવની ભક્તિમાં લીન થઈ ગયેલા સાધુ છે, તેમની પાસે કંઈક ને કંઈક એવી અસાધારણ શક્તિ આવી જતી હોય છે અને જે લોકોને બતાવતા હોય છે. પરંતુ મિત્રો હાલ ઘણા બધા ફેક વિડીયો પણ વાયરલ થતા હોય, ફેક સાધુઓ પણ હોય અને તમે અવારનવાર જોયું જ હશે. આપણે બધાની વાત નથી કરતા, એટલે પહેલેથી જ આપણે કહી દઈએ છીએ કે બધાની વાત નથી કરતા. જે ફ્રોડ વાળા હોય છે એના વિશે વાત કરીએ છીએ. તમને બધાને ખબર જ છે કે સોશિયલ મીડિયામાં પણ અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે જે ખરેખર ખોટા સાધુના વેશમાં આવી ગયા હોય છે. આપણે એના વાત કરીએ છીએ કે એ લોકો હોય છે એ ખોટા પણ હોય છે, પરંતુ જે હકીકત સાધુ છે ને એની પાસે અલૌકિક શક્તિ આવી જાય છે ને તે ખાસી વાત છે. તેઓ ધ્યાન ધરે છે ને એવી શક્તિ આવી જાય છે કે અસાધારણ હોય. તમને કોઈને લાગે કે નહીં આવું પોસિબલ થાય, પણ એમની પાસે એ શક્તિ આવી જતી હોય છે. ત્યારે મિત્રો આ વિડીયો વિશે વધારે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો.
મળીશું ફરી આવા નવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.